હેલો મિત્રો, કેમ છો ભાઈ? મજામાં જ રહીને બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. યાર મારું ને ભાઈ કોઈ તો તાર જાય છે તો ખાવાની રેસીપી બનાવવાની છે એટલે સાંજ ઉપર ને ભાઈ મસ્ત મજાની પડી ગઈ છે સાંજ. તમને થોડો છે ને ભાઈ ગગડાટ મળતો છે કારણ કે તાર માઇક ન ગોઠવેલું માઇક છે ને ભાઈ સાચી ખૂટી ગયું છે એવું બધું છે ભાઈ. તો બિના રહો અને વિડીયો ગમે ભાઈ લાઈક કરજો. તો જોઈ ભાઈ ખાગી કેવી રીતે કટિંગ કરે તો બિના રહો. તો હાલો ભાઈ વિડીયો ચાલુ કરી દઈએ. હાલો ભાઈ, તો એને બધી તૈયારી થઈ ગઈ છે ચાલુ મસ્ત મજાની વાત કરે છે ફોનમાં મારું પામાં બહાર ખાગીની કટિંગ કરવાની શાક બનાવવાનું છે. બોલ ખાગી ખાવાની છે. આજે તમારે હવે આવું ને ઘરે કે હા ઘરે તો કે દે આવી બોલ કાલ આવો કાલે જ તે હા પણ ખાગી આવે ને પછી તો રોકાઈ એમ તો એ ખાગીનો ભાવે નથી બરોબર તો ખોટી મારું એમ કરતા બાલવન દાળ ને પાપલે ઓલા ચાવન દાળ ને થોડી ના એ પણ એ તો દાળ વળતાલ છે ને મગવી લેવાય ને તો પણ પૈસામાં ખાતામાં નાખો એમ કહી તો ગમે ના ગોતીન નાખી દેવાનો હોય એલો. હા તો કાલ ઘરે વહી આવી તો પૈસા ગોતીને ખાતામાં નાખી દઈ તો પછી દાળ આવી જાય કે હા દાળ આવી જાય પછી કરી લો તો પછી બાલવન કે ચાવન લાવો ને મારી ખાગી તો ખાઈ રાજી જા એવું છે ને આયા જાવ એમ ફરીદમાં બે પડી એ છે ને અમે હવે ખાગી ખાઈ નાખશું. એક ભાઈ છે એ બીજું કંઈક ખાઈ નાખશે. ચીકણી બહુ છે ખાગી ઓલી થઈ ગઈ લે હાવ કहीं નાખીએ ને તો સારું થાય પણ ઈંડાવાળી થઈ ગયો ઈંડાવાળી કઈ ખાગી થઈ ગઈ છે મસ્ત મજાની. કાલ 6 વાગે પોગી જાવ વાંધો નહીં હાલો. એવું છે 6 વાગે મસ્ત સારું તે બુધવારને દિવસ 6 વાગે સાંજના પોગી જાવ પછી પૈસા ગુરુવારે ગોતીને જાળ બાળ અત્યારે જ કોન્ટેક્ટ કરવો પડશે મારે તો લે ખાગી બાગી કાપીને તો શું છે કે પૈસા કાલમાં નાખી દઈએ ને તો દાળ રવાના કરી દે વહેલા એમ કોનો બીજો અને મિત્રો બીજો છે ને ભાઈ કોઈ ફોન આવે છે અને આ કંઈક જાય ને ભાઈ હું જઈને કંઈ ખબર ન પડતી અંદર જો ભાઈ. અને હવે શું કે ભાઈ આપણે ખાગીને સારો બારો કાઢી ભાઈ તમને બતાવી. હાલો ભાઈ એ છે ને મોરપન મારબા તો વાત કરે. હવે તમને સમજાતું હોય કે શું થતું હોય કંઈ ખબર નહીં પણ વાત કરી ભાઈ આપણે સાંભળી અને ભાઈ સારો છે ને કાઢે એ દાળ ભરી જ લેવા ને તો હા ઉતાણી પર ખવડાવવા જોઈએ ને ખાગી ને ખાતા ને એવું છે ને હા જેથી વહીવટ કરી નાખશું. આજે વહીવટ કરી નાખશું પૈસાનો તો કાલમાં ખાતામાં નખાઈ જાય તો દાળ પોગી જાય તો આપણે પાછા ગુરુવારે ઘરે આવી જાય તો ભરાઈ જાય ઈંડાવી નીકળી એટલે હા ખાગી મરાય નહીં હવે તો કાલ વહી આવ્યો કેમ કે વહી આવવા દઈ તો કંઈક પોર પાસે આવે ને વધારે આવું નથી તો ખોટી ન મરે કા સારું ભલે તો બોલ બીજું હવે રાખું ને તો એવું છે સરસ બંધન તો કઈ ખાલી ના થતું ને હા તે બવાવાળાનો ઓર્ડર છે કાલમાં હા બુધવારનો અને ઉતાણી દી છે ને ઓર્ડર કોઈનો નથી ધૂળેટીની દી ઓર્ડર છે અને બીજા કોઈનો ઓર્ડર લેવામાં નહીં આવે ધૂળેટીની દી કેમ ખબર કે એને ધૂળેટીની દી જેટલું આવે ને
એટલું ત્રણેય બંદરનું જોતવાનું છે ને ભાવ તો એના 700 રૂપિયા કીધો છે ધૂળેટીમાં હોંડિયાનો. એટલે બીજા કોઈ મિત્રોનો ઓર્ડર નહીં લેવામાં આવે, ખોટું નહીં લગાડતા. હા કાલે ચડાઈ દેવાનું છે 600 રૂપિયા કરવાનું છે. બુધવારને દી 600 રૂપિયા થઈ જાય ને ભાવ. હા બુધવારના દિવસે 600 રૂપિયા કેમ કે નીટમાં નીટના હતા ને કે મારા મામા કે કરે ના કાકા એમ કહેતા કે તમારે કેમ શું ભાવ હાલે? મેં કીધું અમારે તો 500 રૂપિયા ચાલે. કે અમારે 600 રૂપિયા છે ને તમારી કેમ 500 રૂપિયા? તમે કેમ 500 રૂપિયામાં વેચો હોંડિયા કે? એને એમ કહી દેવાનું ને કે અમને હાલ લાગે એમ ભાવ વેચી 500 વેચી નાખીએ ને પછી મોટા હોંડિયા થાય ને ત્યાં 600 કરી નાખીએ કે એ વાકઈ. મેં કીધું એમાં એમ નતું. મેં કીધું એમાં શું કે મામા મેં કીધું નાના મોટી હોંડિયા હોય ને એટલે મોટા હોંડિયાના મેં કીધું અમે 600 રૂપિયા લઈએ, નાના હોંડિયાના મેં કીધું 500 માં. કે એવું ને હાવ જીને કલકાન આવે તો એ અમારે 600 માં લઈએ. એ કે હાવ જીના હોય ને તો એમાં 600 માં જાય ને તમારે કે આવડા હોંડિયા છે તો તમારે 500 રૂપિયામાં કે. સાચી વાત છે. એ તો કારક મેં કીધું જે કામનો મેં કીધું રિવાજ હોય ને એ પ્રમાણે મેં કીધું અમારે હોંડિયામાં 600 આવે, કચરો ન હોય. મેં કીધું તો એ કે કચરો ન હોય તો તમારે કે 500 ભાવ રાખો કે. અને ભાઈ હે ને ખાગીના બટકા પણ મોટા થાય છે મસ્તી ને ભાઈ. સાંભળી આપણે હું વાતો કરીને આપણે દઈ જઈએ. કેટલું વાતું કરે, બહુ વાતું કરે હો ભાઈ. કેમ છે આમ તાવ બાવ કઈ આવ્યું નહીં ને? તબિયત પાણી તો છે તો ખરા ને? હા હારા તો છે પણ હવે કે ખાગી ને પાલવા ચેળવા ખાવે એવું છે? તો તો પાલવાન શેળવા આપણે નીકળીએ એટલે ખાગી વહી ગઈ દરિયામાં ભાઈ. ખાગી મારવી જ નથી, પડવું ગયું એટલે ઉડીને. પડવું ઈ એવું છે, ઉડીને વહી ગયું. પાલવા શેળવા આવે મારી. બીજું શું? ગરમ નથી એવું છે? કહેલી ને તાર ખાઈ જવાની તો આવી નહીં. હાલો ભાઈ, તો એ હે ને ભાઈ વાત ચાલુ છે ને ખાગી હે ને ભાઈ એટલી કપાઈ જશે. અમારે છે ને ખાગી બાગી બધી આગળ કપાઈ જાય પણ અમારા વાળું નું મોડું થાય. અમારે રોટલા કરે છે રિંકુબેન એમ શાક કરી ગયું છે. એવું છે? સારું, વાંધો ને. સારું હાલ તો હવે વાઘો પોરવા ગયો છે. વાઘો મેકવા જાઉં પડશું ને પછી શાક બનાવીને ખાઈને હોઈ જાઉં. 12-1 વાગી જાય. હવ કાલે પગી જાઉં 6 વાગે. સારું હાલ તો. કાલ વઈ આવજો. ઓકે, થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. મેકું હા. જય માતાજી. ઓકે. હાલો ભાઈ, ફોને કપાઈ ગયો ને ખાગી કપાઈ ગઈ. હવે કાચરો કે તપેલી કંઈક બિંડર નાખવા બધું ધોવું જોઈએ. બટકા ને ભાઈ ખાગીને મસ્ત થઈ જશે એક નંબર સુપર. તો ભાઈ પેલા ખાગો બાગો ધોઈ નાખીએ ભાઈ, શાક બનાવી દીધું તમને બતાવી અને ખાગી પણ બતાવી દઈએ ભાઈ. અત્યારે તો આખો આ વિડીયો મોટો થઈ જવાનો છે ભાઈ. બસ શાક સરે એટલે વિડીયો બન એટલો જ જ બસ. તો ખાગી તો આપણે કાંઈ સીન લઈ લેવું. ખાગી તો બતાવી પડશે તો બતાવી દેવું. ખાગી તો કાંઈ નહીં જોતા હોય. અમે બે મને વાત કરે કારે સાંભળે એ લોકો તો ઉતારી જો. એ ફાયદો થઈ ગયો વિડીયામાં. તારે તો બની ગયો, સારું ન કહેવાય. હવે તો પેલું લાવા. હાલો ભાઈ, હવે ખાગાનું શાક બનાવી દીધું ભાઈ, તમને બતાવી. હાલો મિત્રો, તો હે ને આપણે બનાવેલો તો ભાવ ખાગાની રેસીપી. બનાવવાનું તો મેં તમને કીધું ખબર છે પણ અત્યારે બની ગઈ છે. અને આવું બધું છે ભાઈ, ખાગાની રેસીપી બની ગઈ છે મિત્રો. તો ભાઈ શાક એક નંબર બન્યું છે અત્યારે. તો ભાઈ કરો ભાણ. હા એમ ને અત્યારે હે ને મિત્રો વાહ બહુ છે. ખાગાનું શાક પણ બની ગયું છે. ખાગી અત્યારે બતાડી નહીં, ખેલે વિડીયોમાં. એટલે ભાઈ હું બતાડવું એમ છે ભાઈ. અને જો ભાઈ ખાગાનું આ મોટી ખાગી આપણે કાપતા હોય ને અને ભાઈ અમારા મદદ છે ને થોડુંક જ ખાવું છે. તો બેઠા છે હવે. એટલે એને ખાવું ને એમ કે બોલો મજા આવી છે ભાઈ એમ કે. હા એમ ખાવા મળે મજા હતા. જોઈ ભાઈ તમે કેમ ખાવ એમ. અને બધા ઘણા ખરા મિત્રોને એમ કોમેન્ટ આવે કે જમતા હોય એવા વિડીયો બનાવો ને, જમતા હોય એવા વિડીયો બનાવો ને. તો ભાઈ અમારા આમાં વિડીયો કેમ બનાવો ભાઈ, જોવો તમે. હા એમ 11:30 છે. આ કઈ લાર વાગ્યા નહીં.
હા એમ ઉભો રહો તો મારે હે ને ભાઈ સરખું જોવું પડશે ભાઈ કેટલા વાગ્યા હા એમ ખાલી 1 જ મિનિટની વાર છે બોલો રાતના ખાઈ રાતના કામ હા એમ તો ભેગું ને ઘડીકમાં થાતું કામ દાદા ઘણું થાય અરે ભેગું કેમ નો થાય રાત દી કામ કેમ નો ભેગું થાય હા એમ એટલે રાત દી કામતા હોય તો ભેગું થાય ને થતું એમ ન કહેવાય ભેગું થઈ જ જાય થઈ જ જાય ને હા એમ રાત દી કામતા હોય તો અને એ તો હવારમાં પાછા છે ને પૈસા ગોતવા ગામમાં જવાનું છે હા વરસાદથી દાળ લાગી એવું ભાઈ એમ મેં કીધું નહોતું કારણ કે બનતા ને એટલે એમ ન કહેવાનું હોય બાકી હવે બની જશે તો કહે તો હાલે થોડો ઘણો માલ છે ને એ ને ઘટે ને એ પૈસા ગામમાંથી ગોતીને આપણે તમારે દાળનું વ્યવસ્થા થઈ જાય એટલે ઉપાધિ નથી ચાલો તો હવે જમી લઈએ જય માતાજી હાલો બધા મિત્રો જમવા એ બાકી જય માતાજી બાય બાય વિડીયો જો પસંદ આવ્યો પછી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો બાય બાય